નમસ્કાર દર્શક મિત્રો, હું છું અર્પિતા પટેલ. આપ જોઈ રહ્યા છો પબ્લિક ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતી. સમાચાર મળી રહ્યા છે દાહોદ જિલ્લાથી. દાહોદ જિલ્લામાં મુખ્યમંત્રીના કાર્યક્રમ પહેલા રાજકીય ગરમાવો, કામ માંગનારની નજરકેદ કેમ? દાહોદ જિલ્લાના સિંગવડ ખાતે તારીખ 15/3/2026ના રોજ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ જિલ્લાના પ્રભારી મંત્રી અર્જુન મોઢવાડિયાની ઉપસ્થિતિમાં મહત્વપૂર્ણ કાર્યક્રમ યોજાનાર છે. પરંતુ કાર્યક્રમ પહેલા જ જિલ્લામાં રાજકીય વાતાવરણ ગરમાયું છે. મળતી માહિતી મુજબ આમ આદમી પાર્ટીના ઇન્ચાર્જ અને મંડેર ગ્રુપ ગ્રામ પંચાયતના સરપંચ નરેશ પારિયાએ ગામમાં ડામર રસ્તા અને આરસીસી રસ્તાની માંગ સાથે મુખ્યમંત્રીને મળવા માટે માત્ર 10 મિનિટનો સમય માંગ્યો હતો. પરંતુ કામની માંગ કરનારને સમય આપવા બદલે તેમને નજરકેદ કરવામાં આવ્યા હોવાના આક્ષેપ સામે આવ્યા છે. આ ઘટનાએ સ્થાનિક લોકોમાં અનેક સવાલો ઊભા કર્યા છે. વિકાસની વાત કરવી સરકારમાં જો કોઈ લોકપ્રતિનિધિ ગામના રસ્તા માટે માંગ કરે તો તેને રોકવાની જરૂર શા માટે પડી? શું ભાજપ સરકારમાં વિકાસની માંગ કરવાનો ગુનો બની ગઈ છે? ગામમાં ડામર અને આરસીસી રસ્તાની માંગ કરનારને નજરકેદ કેમ કરવામાં આવ્યો? જો સરકાર વિકાસ માટે પ્રતિબદ્ધ છે તો મુખ્યમંત્રીને મળવા માટે માત્ર 10 મિનિટનો સમય આપવાથી શું મુશ્કેલી હતી? શું સરકારના લોકોના અવાજોને દબાવવાનો પ્રયાસ કરી રહી છે? દાહોદ જિલ્લાના ગામોમાં હજુ પણ રસ્તાની સમસ્યા કેમ યથાવત છે? સ્થાનિક લોકોનું કહેવું છે કે સરકારના મોટા કાર્યક્રમો અને ભાષણોમાં વિકાસની વાત કરે છે, પરંતુ જમીન પર લોકો મૂળભૂત સુવિધા માટે પણ સંઘર્ષ કરે છે. હવે લોકોમાં ચર્ચા છે કે વિકાસની માંગ કરનારને અટકાવી એ લોકશાહી માટે ચિંતાજનક સંકેત છે. દાહોદ જિલ્લામાં આ મુદ્દે રાજકીય ચર્ચાઓ વધુ તેજ બની છે. સ્થાનિક લોકોમાં ચર્ચા છે કે જો સરકાર ખરેખર વિકાસ માટે પ્રતિબદ્ધ હોય તો લોકોની માંગ સાંભળવા અને સમસ્યાઓ ઉકેલવા માટે તૈયાર હોવી જોઈએ. અવાજ દબાવવા માટે નહીં. સત્ય અવાજ, જનતાનો વિશ્વાસ. પબ્લિક ઇન્ડિયા ન્યૂઝ, જસુભાઈ ગણાવા અને અમે સત્યની સાથે. દાહોદ જિલ્લાના સિંગવડ મુકામે મામલતદાર કચેરીનું ઉદ્ઘાટન કરવા માટે મુખ્યમંત્રી સાહેબ આવી રહ્યા છે, ત્યારે હું નરેશ બારિયાએ સિંગવડ તાલુકાના મામલતદાર સાહેબને અને તાલુકા વિકાસ અધિકારીને મેં એક અરજી આપી છે અને મેં માંગ કરી છે કે મુખ્યમંત્રી સાહેબ પાસે મને 15 મિનિટ કે 10 મિનિટ આપે અને મેં જે રજૂઆત કરી છે એમાં મેં રસ્તા માંગેલા છે. એ રસ્તા છે, એક તો મંડેર ઘાટીથી તારમી સુધી જતો રસ્તો છે, એક તળાવથી સંગાડા ફળિયા તરફ જે સુરપુર જાય છે એ રસ્તાની માંગ કરી છે, એક નાની મંડેરનો રસ્તો છે અને એક આરસીસી રસ્તો છે. એમ કરીને કુલ 5 રસ્તાની મેં માંગણી કરી છે. સાથે સાથે જી રામજી યોજના એક ચાલે છે જે સરકાર દ્વારા અત્યારે જ લોન્ચ કરવામાં આવી છે. એમાં 125 દિવસો નક્કી કરવામાં આવ્યા છે, પણ આજ સુધી મારા ગામમાં એ 125 દિવસની રોજગારી આપવાની અને કઈ રીતે આપવાની એ પણ એમને રજૂઆત તરીકે વ્યવસ્થિત અમને આપતા નથી. એમના અધિકારીઓને પૂછવા જઈએ તો કે જ્યારે કુવા આપ્યા છે તો કે ઉપરથી આવ્યા એમ કહેવામાં આવે છે. તો ગામના લોકોને રોજગારી આપવાની છે કે નથી આપવાની એ ચોખવટ કરે. એ સવાલો માટે મેં માંગણી કરી હતી સમય સરકાર દ્વારા મુખ્યમંત્રી સાહેબ અમને આપે, પણ એની જગ્યાએ આજે અહીંયા મારા નિવાસ સ્થાને મારા ઘરે અત્યારે સિંગવડની પોલીસ છે, એમાં જમાદાર સાહેબ છે અને પોલીસ છે. તેઓને મને નજરકેદ કરવા માટે, મને ત્યાં જવા નહીં દેવા માટે અહીંયા પોલીસ મૂકી દીધી છે. મને નજરકેદ કરવામાં આવ્યો છે. તો આ ભાજપની સરકારને હું કહેવા માંગુ છું કે ખરેખર તમે સરકારમાં રહેવા માંગો છો, ગરીબોના જે છે સવાલો એને સાંભળવા માંગો છો, એમનું કામ કરવા માંગો છો, કે ફક્ત ને ફક્ત ઉદ્ઘાટનો કરીને તમારો યશ ખાટવા માંગો છો? એ તમને હું સવાલ કરી રહ્યો છે. માટે મારી ભાજપને વિનંતી છે કે ખરેખર આવા તાઇફા બંધ કરે અને લોકોનું કામ કરે. આપનો હોદ્દો સાહેબ? મારું નામ છે નરેશ બારિયા. હું મંડેર ગામનો સરપંચ છું અને આમ આદમી પાર્ટી સંગઠન મંત્રી પણ છું. જો તમને મામલેદાર સાહેબ અને ટીડીઓ સાહેબને આવેદન આપવાથી તમને કઈ રીતનું આશ્વાસન આપવામાં આવ્યું સાહેબ? મને કોઈ પણ પ્રકારની પ્રતિક્રિયા આપી નથી. મેં કાલે પણ સાહેબોને કોન્ટેક્ટ કરીને ફોનથી કીધું કે મને સમય મળ્યો કે નહીં મળ્યો, પણ કોઈ પણ પ્રકારની પ્રતિક્રિયા આપવામાં આવી નથી. મારા રસ્તા માર્ગ મકાન વિભાગમાં છે. વારંવાર સર્વે કરવા આવે છે. જ્યારે પણ રજૂઆત કરું ત્યારે સર્વે કરી જાય છે અને એનું વર્ષ 2 વર્ષ નીકળી જાય છે. લાંબા ટાઈમથી આ રસ્તા માંગીએ છે, તો મારી માંગ રસ્તાની છે પૂરી થવી જોઈએ. પબ્લિક ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતીમાં સમાચાર જોવા માટે ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરો, જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે.